કેમ છો? તો અત્યારે અમારે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે ઘરે. જી આ મિત્રો, ઘરે પાણીપુરી બનાવીને હું બહારની પાણીપુરી અમે લોકો ખાતા જ નથી. અમે ફક્ત ને ફક્ત ઘરે બનાવી અને ખાઈએ છીએ. પૂરી ફક્ત બહારથી લાવવાની, પાણી મસાલો બધું ઘરે બનાવવાનું. તો જોવો મિત્રો, અમે પાણીપુરી બનાવવાનું બધું તૈયારી કરી રહ્યા છે. તો તમે તૈયાર કરો છો એમને? ફુદીનો વીણું છું, મરચાં સુધારવા છે, બટેટા બાફવા મૂકવા છે. હા, અને આ પુદીનાનું ને તીખું તમતમતું પાણી કરવાનું છે એમને. તો પુદીના વાળું પાણી કરો. તો મિત્રો, પુદીના વાળું પાણી ઘરે પાણી બનાવીને પાણીપુરી ખાવાની, બહારની નહીં ખાવાની. તો બધી વસ્તુ પૂરી ફક્ત લાવવાની બહારની ને ઘરે બનાવવાની. તો આજે ઈચ્છા થઈ છે પાણીપુરી ખાવાની, તો પાણીપુરી બનાવીએ છીએ મિત્રો. અને તમને પણ ખવડાવશું મિત્રો, બની જાય એટલે તમે જોઈશો. આ અત્યારે પાણી બનાવવાની તૈયારી થઈ રહી છે ને પછી આપણે નાખીશું બટાટા બાફવા અને પછી મસાલો કરશું. આપણે પાણીપુરીનું પાણી બનાવવાની પ્રોસેસ થઈ રહી છે વ્યવસ્થિત રીતે. ઘરનું પાણી, પુદીનો પાણીપુરીનું પાણી બનાવવા માટે પ્રોસેસ થઈ રહી છે ચકાચક. તમે જોઈ શકો છો ઘરે. અને બહુ મસ્ત પાણીપુરી મમ્મી બનાવે ઘરની, સ્વાદિષ્ટ. ને બહારની પાણીપુરી પણ તમે ભૂલી જાઓ. જો તમારે પૂરી રેસીપી જાણવી હોય ને તો અમને કમેન્ટમાં જણાવજો. તો મમ્મી ખુદ તમને પૂરેપૂરી રેસીપી તમને બનાવતા શીખવાડશે. તો કે પાણીપુરી તો બધાને બનાવતા આવડતી જ હોય, પણ કહેવાનો મતલબ કે એનું પાણી જે બનાવવાનું એ સાચું છે, એનો મસાલો બનાવવાનો એ સાચું છે મિત્રો. તો જુઓ, આપણે પ્રોસેસ થઈ રહી છે પાણીપુરીની. પાણી બનાવવા માટે કોથમરી, પુદીના અને બધી વસ્તુ નાખી છે અને મિક્સરમાં જશે. અને ત્યાર મરચાં, મીઠું, કોથમરી બધી વસ્તુ નાખી દીધી છે. ફૂલ હાઇજેનિક પાણીપુરી આપણે આજે બનાવવાની થાય છે. તો બનાવવાની હવે આમાં શું થાય? એની પેસ્ટ બનશે. હજી મિત્રો આમાં ઘણો મસાલો બાકી છે, આદું બધું ઘણું બાકી છે. આની પહેલાં પેસ્ટ બનશે અને પેસ્ટ પછી પાણી બનશે અંદરથી. પછી આપણે મિક્સરથી આપણે પીસવાની છે ને પછી એનું પાણી ચકાચક બનાવવાનું છે મિત્રો. પાણીપુરી બનાવતા ઘણી તો વિકેટ બની જાય છે, કારણ કે મિક્સર થઈ ગયું છે બંધ. કેટલા ટાઈમથી પડ્યું છે એટલે પણ શરૂ નથી. તો પેલા મિક્સર સારું કરીને આપણે જો આ બધું રિપેરિંગ કરીને હરખું કરી નાખ્યું છે, રોડવા એવું તો કરી નાખ્યું છે. અત્યારે ચટણી બની જાય તો બસ છે પાણીપુરીનો મસાલો. તો ચાલો આપણે પાણીપુરીનો મસાલો બનાવીએ. તો હવે ફિટ કર્યું છે, ત્રીજી વાર ખોલ્યું છે. ફિટ કરવું ને પાછું બંધ થઈ જાય, ફિટ કરવું બંધ થઈ જાય. તો હવે છે ને ન શરૂ થાય તો પાણીપુરી પાણી હાથે બનાવી નાખવાનું, ખાંડીને આપણે. ચાલો થઈ ગયું છે મિત્રો. ચાલો હવે પાણીપુરીનું પાણી બનાવીએ. આપણે ખાવું હોય ને તો થોડું ઘણું તો બળ કરવું પડે, મહેનત કરવી પડે. આ કામ તમારું છે. પાણીપુરીનું પાણી બનાવવા જઈ રહ્યા છે. પાણી તો કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આવ્યો છે બટેટાનો વારો. તમે જુઓ, આપણે પણ બટેટા ફોલવા બેસી જાય છે ને મસાલો જે થાય એ કરવા તૈયાર થઈ જાય છે અને ફટફટ બનાવીએ છીએ ને પછી તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો, આપણી પાણીપુરી થઈ ગઈ છે રેડી ને હવે બેઠા છીએ ખાવા. તમે જુઓ કે આપણો મસાલો બધો મમ્મી પાણીપુરી બનાવે છે પૂરી. અને જુઓ, પૂરી, શીંગ, મસાલો, ડુંગળી બધી વસ્તુ તૈયાર છે. સેવ, બુંદી, દહીં, પાણી. આમાં શું શું ઘટે છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો, કે આમાં શું પાણીપુરીમાં ઘટે છે. બાકી અમારી તરફ જે કાંઈ વસ્તુ યાદ હતી ને જે વસ્તુ પાણીપુરીમાં જોવો એ વસ્તુ તો બધી આવી ગઈ છે. પણ શું ઘટે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે જુઓ છો કે પાણીપુરી બનાવશે અને હવે ફટાફટ આપણે છે ને શાખી અને તમને કહી જાય કે કેવી લાગી પાણીપુરી. ચાલો ફટાફટ આપણે પૂરી મિત્રો, પાણીપુરી આપણે ખાધી છે. બહુ મસ્ત પાણીપુરી બની છે. તમે જુઓ, આ પાણીપુરી છે, આમ કેવી ચકાસ લાગે તમે જોઈને મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે પાણીપુરી ખાઈ લઈએ છીએ અને અમને કમેન્ટમાં જરૂર જણાવવામાં શું ઘટ્યું છે. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. જય માતાજી.